મિત્રો, જ્યારથી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાં ખોટા કેસોમાં સજા કરવામાં આવી છે, ત્યારથી જ નર્મદા જિલ્લાનું જે ફોરેસ્ટ વિભાગ છે એ એક્શનમાં આવ્યું છે અને જે વર્ષોથી આદિવાસી સમાજના લોકો સનદની જમીનો, જંગલની જમીનો જે વર્ષોથી ખેડે છે, આજે તેવા લોકો પર લાઠીચાર્જ કરે છે અને ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. 2002 અને 2003 થી લઈ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે, અત્યારે ચોમાસાની ઋતુ છે, આજે તે સમયે આ ખેડૂતોને ખેતરોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખોટા કેસોમાં એમની પર ગુનો નોંધવાનો પ્રયત્ન કરે છે. ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓ છેલ્લા 30-35 વર્ષથી સાંસદ છે અને જે આ બોર્ડર લાગે છે એ બોર્ડર નર્મદા અને જે આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારના જ અમારા ગણપતભાઈ વસાવા, જેઓ કેબિનેટ મંત્રી હતા અને તેમણે પણ આ ખેડૂતોનો પ્રશ્ન આજ દિન સુધી હલ નથી કર્યો કે નથી સંસદ મનસુખ વસાવાએ. છેલ્લા 4-5 દિવસથી આ મેટર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે એ ગુંજી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, લીલાબેન વસાવા, તેમણે રાજીનામું પણ ધરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કહે છે અમે પ્રદેશમાં મુલાકાત કરી આવ્યા, અમે મંત્રીમંડળમાં મુલાકાત કરી, ડેપ્યુટી સીએમની મુલાકાત કરી. તો ભાઈ, છેલ્લા 30-35 વર્ષથી તમારી સરકાર છે, સંસદ સભ્ય તમે ત્યાંના છો, ગણપતભાઈ અગાઉ કેબિનેટ મંત્રી બની ચૂકેલા છે, કેમ અમારા લોકોને તમે જ હેરાન કરો છો? આદિવાસી સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આજે એ લોકો પાસે નથી બીજી કોઈ જમીન ખેતી કરવા માટે કે નથી કોઈ એમની પાસે ધંધો વ્યવસાય, એ લોકો બેરોજગાર લોકો છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, એમને ખેતી કરવા દો, એમને હેરાન કરવાનું તમે બંધ કરો. અને આજે 10 તારીખે શુક્રવારના દિવસે મનસુખભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા સાગબારા પેટ્રોલ પંપનું તમે મુહૂર્ત કરવા ગયા હતા, કેમ તમે તે સ્થળ પર નથી ગયા? ખોપી ગામ ખાતે જે આજે 10-15 ગામના લોકો આજે કેટલા હેરાન થઈ રહ્યા છે, ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, એસઆરપી ત્યાં ગાડી મૂકવામાં આવે છે. ભાઈ, તમારા મત વિસ્તાર છે, આ તમારા એક જવાબદાર વ્યક્તિ છો તમે સાંસદ, અને ગણપતભાઈ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા છે, તેમ છતાં કેમ નથી જતા? તમે સાગબારા તમે જઈને આવ્યા તો કેમ એ ખેડૂતોની વેદના સાંભળવા નથી ગયા? એ ખેડૂતો જોડે અન્યાય અત્યાચાર થાય છે, કેમ તમે એ બાબતે ફક્ત લેટરો જ લખો છો? આ લેટરો બેટરો લખવાનું એ બધું બંધ કરો અને જે પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે, જે લોકોને ન્યાય અપાવવાનો છે, એની વાત કરો. લેટરો તો ભૂતકાળમાં ઘણા બધા સામાજિક આગેવાનો પણ લેટરો આપે છે, આવેદન પત્રો આપે છે અને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને પણ લેટરો લખે છે. પણ આજે તમે આટલા લેટરો આપવા છતાં કયું કામ તમે કર્યું? જણાવો અમને. આ સનદોની જમીનના પ્રશ્ન 10-10, 15-15 વર્ષથી આજે પ્રાયોજનાની ઓફિસમાં છે, તેમ છતાં આજે તે ઓફિસોમાંથી આજે નિરાકરણ નથી થતું. એ સનદની જમીનોની મિટિંગ નથી થતી અને તમે કહો છો કે અમે લેટરો. આ ફક્ત એક વ્યક્તિનો પ્રશ્ન નથી, સમગ્ર નર્મદા જિલ્લાનો પ્રશ્ન છે. નર્મદા જિલ્લામાં ઘણા ખેડૂતોને આજે સનદની જમીનોના જે દાવા છે આજે પેન્ડિંગ છે, આજે તેની મિટિંગો નથી લેવાતી અને તમે અહીંયા ગાડી લેટરો લખવા એ કરો છો. ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે. એમના જિલ્લા પ્રમુખ હોય, એ ધારાસભ્ય હોય કે પછી સાંસદ સભ્ય હોય કે ભાજપની આ આખી ટોળકી, એમનું ક્યાંય ઉબજતું નથી. એ પેલા ડુગડુગિયા જેવા રમકડાઓ છે. એ લોકો ફક્ત જેમ જેમ ચાવી આંબળે એટલા જ ખાલી એ લોકો કૂદામ કૂદ કરે છે. આજે એમનું જ પોતાનું સંકલન નથી થતું અને અમારા સમાજને જ્યારે અત્યાચાર, અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ સાંસદ લેટરો લખે છે. બંને ગણપતભાઈ વસાવા સાથે હતા તો ભાઈ તમારે ત્યાં એ ખોપી ગામ ખાતે મુલાકાત લેવા જવી જોઈએ ને ખેડૂતોની. કેમ નથી ગયા તમે લોકો? એટલે ખોટી રીતે લેટરો લખવાનો, ખોટી રીતે અમારા લોકોને ભરમાવાનો, એ બધું બંધ કરો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, તેમ છતાં આજે અમારા લોકોના આજે પેન્ડિંગ દાવાઓ પડેલા છે. આજે સનદોની જમીનોનો આજે નિકાલ નથી થતો. એટલે ખોટું રીતે અમારા લોકોને ભરમાવાનું
બંધ કરો. ચૈતરભાઈ વસાવા જો અત્યારે હોત તો મજબૂતાઈથી આ લોકોનો અવાજ સાંભળતા, આ લોકોનો ન્યાય અપાવતા. આજે તમે લોકો સરકારમાં બેઠા છો પણ તમારી પીપોળી પણ નથી વાગતી ત્યાં ગાડી. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.